ગુડ મોર્નિંગ એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશનની, જેમાં આપણે ફોર્મલ, ઇનફોર્મલ, અપવર્ડ, ડાઉનવર્ડ, બરાબર, હોરિઝોન્ટલ, ગ્રેપવાઇન, બરાબર, એક્સટર્નલ, ઇન્ટરનલ, આઉટવર્ડ, ઇનવર્ડ, આવું બધું બધું આપણે ડિસ્કસ કર્યું, બરાબર. અને હવે આપણે ચેનલમાંથી તે એક અલગથી ટોપિક છે ગ્રેપવાઇન, જેની આપણે ઇન શોર્ટ આપણે ડિસ્કસ કરી હતી લાસ્ટ લેક્ચરમાં. એ ક્વેશ્ચન પણ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પરથી આપણને એક સેપરેટ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. આજે આપણે એ ડિસ્કસ કરી દઈએ, બરાબર. થોડો એલક્યુ છે, લોંગ ક્વેશ્ચન છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક વખત આપણે જો ધ્યાનથી સમજી જઈએ તો એના આધારિત આપણને ઘણા બધા એમસીક્યુ છે એ પણ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જાય, બરાબર. ઓકે, તો હવે આપણે આજનો એ લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ, જેમાં આપણે ગ્રેપવાઇન ડિસ્કસ કરવાના છીએ. તમારી સામે મટીરિયલ હું ડિસ્કસ કરું છું, શેર કરું છું સ્ક્રીન પર. બધાનું ધ્યાન હવે સ્ક્રીન પર હોવું જોઈએ, બરાબર. ઓકે, જુઓ, જે આપણે ચેનલ્સમાં વાત કરતી ગ્રેપવાઇનની, એના પરથી આપણે એક અલગથી એક સેપરેટ ક્વેશ્ચન આપણે કરીએ છીએ. જો આપણને આવી રીતે કોઈ બી રીતે પૂછાય, વોટ ઇઝ ગ્રેપવાઇન, એક્સપ્લેન. ગ્રેપવાઇન શું છે સમજાવો. રાઇટ એ નોટ ઓન ગ્રેપવાઇન. ગ્રેપવાઇન પર નોટ લખો, નોંધ લખો. અથવા એક્સપ્લેન ધ ટર્મ ગ્રેપવાઇન ફુલી. ગ્રેપવાઇન શબ્દ છે પૂરેપૂરો સમજાવો. અથવા તો તમને આવો પૂછાય, હાઉ ડઝ ધ ગ્રેપવાઇન ઓપરેટ ઇન એન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ સંસ્થા હોય, કંપની હોય, એમાં ગ્રેપવાઇન કેવી રીતે ચાલતી હોય છે. હાઉ કેન ઇટ્સ હાર્મફુલ ઇફેક્ટ્સ બી કંટ્રોલ્ડ. એની નુકસાનકારક અસર છે અને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય, કેવી રીતે કંટ્રોલ કરી શકાય. અથવા તમને આવું પૂછાય, એક્સપ્લેન ધ ટર્મ ગ્રેપવાઇન એન્ડ શો ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન એન ઓર્ગેનાઇઝેશન. શબ્દ સમજાવો ગ્રેપવાઇન અને એનું ઓર્ગેનાઇઝેશનમાં એનું મહત્વ છે એ બતાવો. ઇન શોર્ટ આપણને ગ્રેપવાઇન પર અલગથી ક્વેશ્ચન પૂછાય તો હવે જે આપણે ડિસ્કસ કરવાના છે એ આપણે લખશું આન્સરમાં, બરાબર. હવે જો પહેલા તો આપણે સિમ્પલી થોડુંક ડિસ્કસ કરાવો કે ભાઈ મેં તમને આની પહેલા બી વાત કરી કે ભાઈ વોટ ઇઝ ગ્રેપવાઇન. ગ્રેપવાઇન નો મતલબ તો થાય દ્રાક્ષનો વેલો, એવું થાય, બરાબર. અહીંયા જે આપણે જે વાત કરવાની છે એ ભાષામાં એનો મતલબ થશે અફવા, રૂમર્સ. રૂમર્સ મતલબ અફવા. અત્યાર સુધી જેટલી ચેનલ્સની આપણે વાત કરી હતી બધાની એક સ્પેસિફિક પેટર્ન હતી, જેમ કે હોરિઝોન્ટલમાં આમ જ કોમ્યુનિકેશન થાય, વર્ટિકલમાં આમ કોમ્યુનિકેશન થાય, ડાયાગોનલમાં આમ કોમ્યુનિકેશન થાય. પણ ગ્રેપવાઇન છે ને એની કોઈ સ્પેસિફિક પેટર્ન હોતી નથી, કોઈ ચોક્કસ પેટર્ન હોતી નથી. તમે દ્રાક્ષનો વેલો જોયો છે, એક ડાળીમાંથી બીજી ડાળી નીકળે, બીજીમાંથી ત્રીજી ડાળી નીકળે, એની કોઈ ચોક્કસ પેટર્ન હોય નહીં, રાઈટ. તો કંપની વિશેની જે કઈ અનઓફિશિયલ મેટર હોય એ જ્યારે સ્પ્રેડ થાય તો ત્યારે એને શું કહેવામાં આવે, ગ્રેપવાઇન કહેવામાં આવે. કંપની નાની હોય કે મોટી હોય, દરેક કંપનીમાં થોડા પ્રમાણમાં ગ્રેપવાઇન તો હોય ને હોય જ, અફવાઓ તો હોય જ, બરાબર. ગ્રેપવાઇન છે શું છે તો કે ભાઈ કંપનીની કે મેનેજમેન્ટની અનઓફિશિયલ મેટર્સ. કંઈક થોડી ઘણી વાત સાંભળી લીધી હોય પછી એમાં મરી મસાલો ભભરાવીને આપણે એને શું કરે, એક છે બીજાને કે, બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, અને આવી રીતે પર્સન ટુ પર્સન અથવા ગ્રુપ ટુ ગ્રુપ સ્પ્રેડ થાય. એક ગ્રુપના લોકો બીજા ગ્રુપને કે, બરાબર. આવી રીતના ફેલાય. ક્યારે ફેલાય તો કે ભાઈ કંપનીથી ઘરેથી કંપની પર જતી વખતે, વચ્ચે લંચ બ્રેક પડે ત્યારે, પાછી કંપનીમાંથી ઘરે જતી વખતે, આ જે બધો સમય છે એ સમય દરમિયાન આ ગ્રેપવાઇન છે ફેલાતી હોય. અને એવું કહેવાય કે ભાઈ અફવાને પગ નહીં, પાંખો હોય. રૂમર્સ ડોન્ટ હેવ લેગ્સ, દે હેવ વિંગ્સ. બહુ ઝડપથી ફેલાય, બહુ ઝડપથી ફેલાય એટલે એના રિએક્શન પણ ઝડપથી મળે. ઘણીવાર મેનેજમેન્ટ છે એનો ઉપયોગ પણ કરે પોતાની માહિતી મેળવવા માટે. ઓકે, તો ગ્રેપવાઇન આવી રીતે ફેલાતી હોય, એની કોઈ સ્પેસિફિક પેટર્ન ન હોય અને બહુ ઝડપથી એ ઓર્ગેનાઇઝેશનના ખૂણે ખૂણે પહોંચી જાય, દરેક જગ્યાએ પહોંચી જાય. અને જો એને કંટ્રોલમાં ન લેવામાં આવે તો ઘણીવાર એવું પણ થાય કે એ કંપનીમાંથી બહાર પણ ફેલાય.
અને ઘણીવાર કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પણ પહોંચે. એટલે દરેક મેનેજર હોય ને એ શું કરતો હોય, ગ્રેપવાઇન ઉપર વોચ રાખતો હોય. ના માણસો એમ વોચ રાખતા હોય, કોણ શું વાત કરે છે, કોણ કોઈ ખોટી અફવા નથી ફેલાવતું ને આમ તેમ. બરાબર. જેવી કોઈ એવી અફવા ધ્યાનમાં આવે કે તરત જ એને શું કરવામાં આવે, કંટ્રોલમાં કરવામાં. કોઈ પણ અફવા છે એનો પૂરેપૂરો નાશ થાય નહીં, માત્ર એને કંટ્રોલમાં રાખી શકાય. કંટ્રોલમાં કેવી રીતે રાખી શકાય? તો કે ભાઈ સાચી માહિતી આપીને. સાચી માહિતી આપી દઈએ એટલે પછી ગ્રેપવાઇન છે ત્યાંથી ફેલાતી અટકી જાય. બરાબર. નોટિસ બોર્ડ ઉપર કે એનાઉન્સમેન્ટ કરીને કે SMS દ્વારા કે કોઈ પણ રીતે બધાને સાચી માહિતીની જાણ કરી દેવામાં આવે, પછી ગ્રેપવાઇન છે ત્યાંથી અટકી જતી હોય. ઓકે, તો જો આવી રીતે ગ્રેપવાઇન છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં હોય. મેનેજમેન્ટ છે એ હવે એને કંપનીના પાર્ટ તરીકે જ સ્વીકારે છે. અને ઘણી વખત સારો મેનેજર હોય તો એ ગ્રેપવાઇનનો પોઝિટિવ યુઝ પણ કરતા હોય. બરાબર. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ગ્રેપવાઇન. મેં તમને ઇન શોર્ટ એની હાઇલાઇટ આપી. હવે આપણે એને ડિટેલથી સમજીએ. બરાબર. જુઓ, પ્રશ્ન કેવી રીતે પૂછાય મેં તમને સમજાવ્યું. હવે આપણનો આન્સર. તો પહેલા તો આપણે લખવું પડે કે ભાઈ ગ્રેપવાઇન શું છે. તો કે ભાઈ ગ્રેપવાઇન ઇઝ અ સેકન્ડરી ચેનલ ઓફ પર્સનલ ઇનફોર્મલ કમ્યુનિકેશન. આપણે બે ભાગ પાડ્યા હતા ને, ફોર્મલ અને ઇનફોર્મલ. ગ્રેપવાઇન છે ક્યાં આવતી હતી? ઇનફોર્મલ ચેનલ્સમાં આવતી હતી, રાઈટ? એટલે ગ્રેપવાઇન છે કેવી ચેનલ છે? પર્સનલ ઇનફોર્મલ કમ્યુનિકેશનની ચેનલ છે. ઇટ એક્ઝિસ્ટ ઇન એવરી ઓર્ગેનાઇઝેશન. જો એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં એ હોય ને હોય જ. નાની કંપની હોય તો ઓછા પ્રમાણમાં હોય, મોટી કંપની હોય તો થોડા વધારે પ્રમાણમાં હોય, પણ હોય ખરા. ઓકે. ઇટ ઇઝ લાર્જલી હોરિઝોન્ટલ. મોટે ભાગે કેવી હોય? હોરિઝોન્ટલ હોય. મતલબ આપણને ખબર છે હોરિઝોન્ટલ એટલે સેમ લેવલ ઓફ ઓથોરિટી. એક વર્કર બીજા વર્કરને કે, પેકિંગ ડિપાર્ટમેન્ટનો વર્કર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના વર્કરને વાત કરે, એ બીજા બેને વાત કરે. બરાબર. એટલે મોટે ભાગે આ જે ગ્રેપવાઇન છે કેવી ચેનલ છે? હોરિઝોન્ટલ ચેનલ છે. મોટે ભાગે આમ હોરિઝોન્ટલ હોય. ઇટ હેઝ નો ડેફિનાઇટ પેટર્ન ઓર ડિરેક્શન. એને કોઈ ચોક્કસ પેટર્ન, ડેફિનાઇટ એટલે કોઈ ચોક્કસ, એને કોઈ પેટર્ન કે મેથડ કે ડિરેક્શન, દિશા ન હોય. આપણને ખબર છે અપવર્ડમાં તો કે નીચેથી ઉપર જ જાય, ડાઉનવર્ડમાં તો કે ઉપરથી નીચે જ આવે, ડાયાગોનલમાં ક્રોસ જ હોય, હોરિઝોન્ટલમાં પેરેલલ જ હોય. આની કોઈ પેટર્ન નહીં. આ ગમે તે બાજુ ફેલાય, ગમે તે ડિરેક્શનમાં જાય, રાઈટ? It is a complex web of oral communication flow. કોમ્પ્લેક્સ વેબ, જટિલ માળખું. ઓરલ કોમ્યુનિકેશન. અફવા છે ને વધારે કેવી રીતે ફેલાય? બોલીને, માઉથ ટુ માઉથ. ઓકે. એક છે બીજાને કે તને ખબર છે આમથી. કોઈને કહેતો નહીં, ખાલી તને જ કહું છું. કોઈને કહેતો નહીં એમ કે ને એટલે ઓલાને જ્યાં સુધી બીજા બેને ન કે ત્યાં સુધી ચેન ન પડે. અને ભાઈ ફટાફટ ઝડપથી એ અફવા છે ફેલાવા. વોટ્સએપમાં આપણે જોઈએ છે સીધા બધા ફોરવર્ડ કરવા માંડે મેસેજ. સાચું છે, ખોટું છે, કોઈ જોવા રહેતું નથી. અને થોડીક વારમાં, કલાકમાં તો વાયરલ થઈ જાય મેસેજ. બરાબર. એટલે બહુ જ ઝડપી છે, કોમ્પ્લેક્સ છે. બરાબર. This flow links all the members of the organization. આમાંથી કોઈ ના બચે. પટ્ટાવાળો એમાં, પટ્ટાવાળા પાસે માહિતી પહોંચી જાય ને છેલ્લે મેનેજર ને ડાયરેક્ટર ને ચેરમેન સુધી માહિતી પહોંચી જતી હોય. એટલે કે બધાને જોડી દે. આમ ચેનલ છે ને બધા લોકોનો સમાવેશ થઈ જાય. The grapevine may pass the information through person to person or in a group. મેં હમણાં તમને કીધું એમ. ઓકે, આની અંદર માહિતી કેવી રીતે પાસ થાય? એકથી બીજા પાસે કેવી રીતે જાય? તો પર્સન ટુ પર્સન. એક છે બીજાને કે, બીજો ત્રીજાને કે, એક છે બીજા બેને કે, બીજો બે બીજા બેને કે, અથવા તો ગ્રુપ ટુ ગ્રુપ. ગ્રુપ ટુ ગ્રુપ મતલબ એક પેકિંગ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ હોય, સામેથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું ગ્રુપ આવે, તે વાતો કરે, વાતો કરીને એકબીજા પાસેથી માહિતી આપ લે થાય. It passes at the meal times or just before or after working hours. ક્યારે પાસ થાય? વધારે ખાસ જ્યારે કામ કરતા હોય ત્યારે તો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, પણ ખાસ કરીને ઘરેથી કંપની પર જતા હોય. તમને ખબર છે કંપનીની બધી સ્ટાફ બસ હોય, અંદર 50 જણા બેઠા હોય,
તો ઘરેથી કંપની સુધી પહોંચવામાં અડધી કલાકની વાર હોય, ત્યાં સુધી શું કરવું? તો કે ગ્રેપ વાઇન ફેલાવવાની, એકબીજાને બધી વાતો કરવાની, આમ થયું આમ થયું, સાચું ખોટું કઈ નહીં જોવાનું. પછી મીલ ટાઈમ, બપોરે ભોજનનો બ્રેક પડે, લંચ બ્રેક પડે, ટી ટાઈમ, ચા પીતા પીતા હજી કઈ બાકી રહી ગયું હોય તો પાછું સાંજે કંપનીથી ઘરે જતા હોય બસમાં, ત્યારે પાછું બાકીનું હોય, પૂરું થઈ જાય. તો આવા સમય દરમિયાન ખાસ એ અફવા છે એ ફેલાતી હોય, ગ્રેપ વાઇન છે એ ફેલાતી હોય, રાઈટ? The grapevine carries unofficial information about the management's plans, policies, and other matters related to company. જો ગ્રેપવાઇન છે ને કઈ બાબતોને લઈ જાય, કઈ માહિતી લઈ જાય? અનઓફિશિયલ ઇન્ફોર્મેશન, જે સત્તાવાર રીતે હજી ડિક્લેર કરવામાં આવ્યું નથી, એવી બધી વાતો હોય ને, મેનેજમેન્ટના પ્લાન, મેનેજમેન્ટની પોલિસી, કંપનીને લગતી બધી માહિતી, બાબતો, આવી બધીની અફવા વધારે ફેલાય. કોઈક અફવા ફેલાવે કે આ વખતે તો દિવાળીનું વેકેશન પડવાનું જ નથી. હવે એકચ્યુઅલી હજી કઈ ઓફિશિયલી એવું ડિક્લેર કરવામાં આવ્યું હોય નહીં, બરાબર? અને બાર અફવા ફેલાવા માંડે. The stories and information in the grapevine are not fully correct. આપણને ખબર જ છે અફવા કોઈ સાચી હોય નહીં, પૂરેપૂરી સાચી ન હોય. 10% સાચી હોય તો બાકીની મોટા ભાગની વાત કેવી હોય? ખોટી. મને કઈક થી 4-5 શબ્દ સાંભળી જાવ તો મારી જાતે સ્ટોરી બનાવી નાખું, પછી બધાને કહેવા માંડું. હકીકતમાં એવું હોય નહીં, બરાબર? એટલે they are often added color, કલર ભભરાવવામાં આવે. આપણી ભાષામાં કહે તો મરી મસાલો ભભરાવવામાં આવે. તમને કોઈ કે 50 શબ્દનો મેસેજ આપ્યો હોય, તમે એને 150 શબ્દમાં ફેરવી નાખો, તમારી ઘરની અંદર બધી વાતો નાખી દો, પછી તમે કયો વાત જેવું હોય. The talk is colored by ideas and prejudices. જે અફવા ફેલાય ને એ કેવી રીતે તૈયાર કરવામાં આવે? તો કે પોતાના આઈડિયાઝ, પોતાના વિચારો અંદર નાખી દે. હમણાં જ કીધું એમ, 50 શબ્દનો મેસેજ હોય ને અંદર મારી રીતે મારા થોડાક વિચારો અંદર એડ કરી દો. અથવા તો પ્રેજ્યુડાઇઝ, એક વર્કર હોય ને બીજા કોઈક સાહેબની હારે કંઈક પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, બદલો લેવો હોય ને કંઈક, તો એ સાહેબ વિશે શું કરે? ખોટી અફવા ફેલાવે. It moves much faster. તમે જોજો, તમને કોઈ એમ કીધું કે ભાઈ તું આ જરાક વાત આને કરી દેજે ને, તમે નિરાત રાખશો કે હા યાર કરશું વાત નિરાતે, એમાં 2-3 દિવસ તમે કાઢી નાખો, ભૂલી જાઓ. પણ એમ કીધું હોય ને કે જો તને એકને જ વાત કહું છો, આ વાત કોઈને કહેતો નહીં, બહુ ખાનગી વાત છે, તો તમે તરત જ બોલો, જેવો પેલો જાય ને એટલે તરત તમે બીજા બેને કહેવા માટે દોડશો, બરાબર? તો બહુ ઝડપથી મૂવ થાય. મેં હમણાં તમને કીધું ને એમ, ગ્રેપવાઇન એટલે અફવાને પગ ન હોય, પાંખો હોય, રાઈટ? થોડાક જ મિનિટોમાં તો બધે ફેલાવા માંડે. ગ્રેપવાઇન કેન અફેક્ટ એન ઓર્ગેનાઇઝેશન્સ વર્ક. જો અફેક્ટ એટલે અસર કરવી, AFFECT અફેક્ટ એટલે અસર કરવી, પણ EFFECT ઇફેક્ટ એટલે અસર. બંને વચ્ચેનું ધ્યાન રાખવાનું, બરાબર? લોચો ન પડે એ ધ્યાન રાખવાનું. તો ગ્રેપવાઇન છે ને એ કંપનીના કામને, સંસ્થાના કામને અસર પહોંચાડી શકે. નુકસાન થાય, કંપનીને આર્થિક નુકસાન પણ થાય, અથવા તેની રેપ્યુટેશન ખરાબ થાય, એવી કોઈ અફવા ફેલાણી હોય તો કંપનીને બહુ નુકસાન થઈ શકે. એટલે જ એના પર ધ્યાન રાખવું પડે, ગ્રેપવાઇન ઉપર. The organization recognize and accept the grapevine as a part of them. જો પણ કંપની હોય, સંસ્થા હોય ને, એ હવે તો ગ્રેપવાઇન ને શું કરે છે? તો કે એના એક હિસ્સા તરીકે જ માની લીધો છે કે ભાઈ ગ્રેપવાઇન તો રહેવાની જ કંપનીમાં. ખાલી શું કરવાનું? આપણે એના ઉપર વોચ રાખવાનું, ધ્યાન રાખવાનું. Grapevine affects the efficiency of the organization, so it must be controlled. ગ્રેપવાઇન છે એ ઓર્ગેનાઇઝેશનની જે એફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે, એને પણ અસર કરે. અને એટલા માટે એને શું કરવું પડે? કંટ્રોલમાં રાખવી પડે. એવી જો અફવા ફેલાવી હોય કે આપણી કંપની વેચાઈ ગઈ, કાલે સોદો થઈ ગયો, કાલે કારમાં આવ્યા હતા બધા લોકો, નક્કી થઈ ગયો સોદો, તો શું થાય? બાકીના બધા કર્મચારીઓ છે નિરાશ થઈ જાય, એની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય. એટલે એના પર વોચ રાખવી પડે.
એટલે so it must be controlled, એને કંટ્રોલમાં જ રાખવી પડે. ગ્રેપવાઇન કેન નેવર બી ક્રસ્ડ એન્ટાયરલી. ગ્રેપવાઇન ને પૂરેપૂરી ક્યારેય કચડી શકાય નહીં. ક્રશ, કચડી નાખવું, નાશ કરી નાખવું. ગ્રેપવાઇન નો પૂરેપૂરો નાશ ક્યારેય કરી શકાય નહીં. બરાબર, થોડી ઘણી તો રહે જ. ધ મેનેજમેન્ટ હેઝ ટુ વોચ ઇટ. મેનેજમેન્ટે શું કરવું પડે? એના પર વોચ રાખવી પડે, ધ્યાન રાખવું પડે. વર્કર્સ ની હારે છે ને મેનેજમેન્ટના માણસો હોય, વર્કરની જેમ જ કામ કરતા હોય અને એ કામ કરતા કરતા બધું જોતા હોય કે કોણ શું વાત કરે છે, કોનો શું એટીટ્યુડ છે, કોઈ ગ્રેપવાઇન ફેલાવે છે કે નથી ફેલાવતું. ઓકે, અને પછી રોજ સાંજે મેનેજમેન્ટને રિપોર્ટ કરતા હોય, ત્યારે આ બધી વસ્તુ કંટ્રોલમાં રહી શકે. સો management has to watch it. The management has to take quick steps to stop the grapevine. જેવી ખબર પડે કે આવી કઈ ગ્રેપવાઇન ફેલાણી છે એટલે તરત જ મેનેજમેન્ટ છે એને શું કરવું પડે? ગ્રેપવાઇનને અટકાવવા માટેના પગલા લેવા પડે કે આને અટકાવો, નહીતર આ બહુ ફેલાઈ જશે, પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, એટલે મેનેજમેન્ટ હેઝ ટુ ટેક સ્ટેપ્સ ટુ સ્ટોપ ધ ગ્રેપવાઇન. તો આપણને ક્વેશ્ચન થાય કે સર એને તો કેવી રીતે અટકાવી શકાય? ગ્રેપવાઇનને કેવી રીતે અટકાવી શકાય? તો જુઓ, the management can stop the grapevine by giving correct information to the top leaders. મેનેજમેન્ટ શું કરી શકે ગ્રેપવાઇન અટકાવવા માટે? તો કે સાચી માહિતી આપે લીડર્સને, કારણ કે એ પછી નીચાનાને કે એનાથી નીચાનાને કે છેલ્લે બધા સુધી સાચી માહિતી પહોંચી જાય. તો મેનેજમેન્ટ છે ને, જેમ કે ડાયરેક્ટર ચેરમેન હોય ને, એ બધા મેનેજરને બોલાવે અને એમ કે ભાઈ જુઓ ભાઈ, તમારા ડિપાર્ટમેન્ટમાં આવી અફવા ફેલાણી છે, કંપની વેચાઈ ગઈ, પણ એવું કઈ છે નહીં, તમે બધાને જાણ કરી દો. એટલે પછી મેનેજર છે એ બધા સુપરવાઇઝર્સને કે, સુપરવાઇઝર્સ છે બધા વર્કર્સને કે, પછી સાચી માહિતી પહોંચી જાય. અને જેવી સાચી માહિતી પહોંચી જાય એટલે ગ્રેપવાઇન ફરતી અટકી જાય. તમારી પાસે સાચી માહિતી આવી ગઈ, હવે હું આવીને તમને એમ કહું કે તને ખબર છે આમ થયું, કે ભાઈ રહેવા દે, એ વાત ખોટી છે, અફવા છે, તમે એની વાત માનશો નહીં અને ગ્રેપવાઇન ત્યાંથી અટકી જશે. ઓકે, the management can remove the misunderstanding of the workers through meetings, notice boards, bulletins and circulars. જો હવે સાચી માહિતી આપીએ એટલે ગ્રેપવાઇન છે ત્યાંથી અટકી જાય. આપણને ખબર છે સાચી માહિતી કેવી રીતે આપી શકાય? તો કે ભાઈ જે કઈ ગ્રેપવાઇન ફેલાણી છે એને અટકાવવા માટે મીટિંગ કરવામાં આવે, મીટિંગમાં બધાને સાચી માહિતી આપવામાં આવે, બધા ડિપાર્ટમેન્ટમાં નોટિસ મોકલવામાં આવે, એમાં સાચી માહિતી આપી હોય. બરાબર, નોટિસ બોર્ડ ઉપર નોટિસ ચિપકાવી દેવામાં આવે કે બધા વર્કર છે ત્યાંથી આવતા જતા નોટિસ વાંચે, સમાચાર વાંચે, સાચા ન્યૂઝ વાંચે, એટલે એ લોકો છે ત્યાંથી ગ્રેપવાઇન ફેલાતી અટકાવી દે. બરાબર, તો આ બધી રીતે બધા એના રસ્તા છે. તમે ઘણીવાર ન્યૂઝપેપરમાં બી વાંચો છો, ખબર તમને? જાહેર ખુલાસો એવું હેડિંગ હોય, જાહેર ખુલાસો, અને પછી નીચે બધી માહિતી આપી હોય. હજારો લોકો છે એ વાંચી લે એટલે બધી ત્યાંથી માહિતી ફેલાતી અટકી જાય, ખોટી માહિતી ફેલાતી અટકી જાય. Sometimes the management plants a bit of information in grapevine to check the reaction. જો આવું એક એક્ઝામમાં છે ને આના પરથી એક પ્રશ્ન પૂછાણો હતો કે એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ, આ વિધાન સમજાવો, પછી ઇન્વર્ટેડ કોમામાં આપણને આ વિધાન આપ્યું હોય, સમટાઇમ્સ ધ મેનેજમેન્ટ પ્લાન્ટ્સ અ બીટ ઓફ ઇન્ફોર્મેશન ઇન ગ્રેપવાઇન. આટલું આપણને સ્ટેટમેન્ટ આપ્યું હોય તો જો ઘણી વખત છે ને મેનેજમેન્ટ પોતે જાણી જોઈને ગ્રેપવાઇન ફેલાવે એના માણસો દ્વારા. શું કામ? કેન યુ ઇમેજિન? તમને ખ્યાલ આવે છે શું કામ એવું કરે? આપણને ખબર છે કે જેવી ગ્રેપવાઇન ફેલાય એટલે એના ફીડબેક આવવાના ચાલુ થાય. ફીડબેક બે ટાઈપના હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. બરાબર, તો મેનેજમેન્ટ છે ને એ કોઈ ડિસિઝન લેતા પહેલા એ ડિસિઝનની શું અસર થશે વર્કર્સ ઉપર એ જાણવા માટે શું કરે? જાણી જોઈને એ લોકો ગ્રેપવાઇન ફેલાવે. ગ્રેપવાઇનના જે રિએક્શન આવે, ફીડબેક આવે, એના પરથી લોકો ડિસિઝન લે. તમને એક એક્ઝામ્પલ આપું. ગ્રેપવાઇન એવું મેનેજમેન્ટ એવું નક્કી કરે કે આ વખતે આપણે છે ને 15% બોનસની બદલે 10% બોનસ આપીએ તો કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થઈ જાય. મંદી ચાલે છે, મસ્તી છે, પણ હવે ડરે છે કંપની કે ભાઈ ડિક્લેર કરશું સીધું તો શું થશે? વર્કર્સ છે હડતાળ કરી શકે, વિરોધ કરી શકે, કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. એટલે શું થાય?
મેનેજમેન્ટ શું કરે, જાણી જોઈને પોતાના માણસો દ્વારા ગ્રેપવાઇન ફેલાવે કે ભાઈ આ વખતે તો 10% જ આપણને બોનસ મળવાનું છે, 15% નથી મળવાનું. હવે જેવી આ વાત બધે ફેલાવા માંડશે એટલે શું થશે, બધાના ફીડબેક આવશે. મેં તમને કીધું ફીડબેક બે ટાઈપના આવે. પોઝિટિવ ફીડબેક આવે કે હા ભાઈ ઓકે કાંઈ વાંધો નહીં, એક વખત એક વર્ષ પૂરતું ભલે ને આપણને 5% ઓછું બોનસ આપે, મસ્તી મંદી ચાલે છે, કંપની તકલીફમાં છે, કાંઈ વાંધો નહીં. જો આવો ફીડબેક આવે તો મેનેજમેન્ટ સમજી જાય કે ભાઈ 5% બોનસ ઓછું ડિક્લેર કરવામાં કઈ પ્રોબ્લેમ થાય એવું નથી અને કંપનીને કરોડોનો ફાયદો થઈ જાય. બટ અગર એવા જો રિએક્શન આવે, એવા ફીડબેક આવે નેગેટિવ કે ભાઈ એ ન ચાલે, અમારે તો પૂરેપૂરું જ બોનસ જોઈએ, અમારે પણ તહેવારો ઉજવવાના હોય, કંપનીનો પ્રોબ્લેમ છે, અગર પૂરું બોનસ નહીં આપે તો આપણે હડતાળ કરશું, આમ કરશું, તો જો કંપની સમજી જાય કે ભાઈ આ રિસ્ક લેવા જેવું નથી. બરાબર. તો જો આવા ડિસિઝન લેવા માટે શું કરે, કંપની પોતે ગ્રેપવાઇન છે ને એ જાતે ફેલાવે. ઓકે. The management can use the grapevine constructively because of its speed in moving. જો મેનેજમેન્ટ છે એ ગ્રેપવાઇન નો ઉપયોગ રચનાત્મક રીતે કરી શકે. શેને કારણે, તો કે એની જે ઝડપ છે ફેલાવાની. ગ્રેપવાઇન જે બહુ ઝડપથી ફેલાય. મેં તમને કીધું એમ અફવાઓને પાંખો હોય. બરાબર. સાંજ સુધીમાં તો બધે પહોંચી જાય માહિતી. તમને ખબર જેવી માહિતી પહોંચે એટલે શું આવે, ફીડબેક આવવાના ચાલુ થાય. બરાબર. ફીડબેક આવવાના ચાલુ થાય એટલે તરત જ મેનેજમેન્ટ છે સમજી જાય. તો જો આખી જે વાત કરી આપણે શેની વાત કરી, આપણે ગ્રેપવાઇનની વાત કરી. અલગથી આપણને ક્વેશ્ચન પૂછાય છે તો અલગથી આપણે આને આવી રીતે લખવાનો શોર્ટ નોટના ફોર્મમાં. આમાંથી ઘણા બધા આપણને મલ્ટી ચોઇસ ક્વેશ્ચનમાં બી પૂછાઈ શકે સ્ટેટમેન્ટ્સ બધા. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણાના પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ કોમ્યુનિકેશન નેટવર્ક્સ. આ પણ બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે, આપણે એને ડિસ્કસ કરશું આપણે નેક્સ્ટ ટાઈમ. ઓકે. તો આઈ હોપ કે તમને બધાને ગ્રેપવાઇન નો આન્સર એકદમ ક્લિયર હવે તમારા માઇન્ડમાં હશે. બરાબર છે. અને તમને ખ્યાલ છે કાંઈ બી ડાઉટ્સ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક મી એની ટાઈમ, મને પૂછી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નેટવર્ક વાળા ક્વેશ્ચનથી આગળ વધશું. ઓકે. ટિલ ધેન સી યુ ઓલ. બાય.